મેં મારા મમ્મીને પ્રશ્ન પૂછ્યો કે આજથી 20 વર્ષ પછી કથા થશે, આજની પેઢી કથા સાથે રેલેવન્સ ધરાવે છે? મને એવું લાગે છે ડિફિકલ્ટ છે. Gen Z is not going to come and sit for hours and hours. 3-3.5 કલાકના 2 સત્ર ના. પછી શું કરવાનું? એક તો મીડિયાના માધ્યમથી એની પાસે જવાનું, સોશિયલ મીડિયાના માધ્યમથી એની પાસે જવાનું, અને પછી કથા સિવાય એના માટે અલગથી ક્વેશ્ચન આન્સર સેશન ઓર્ગેનાઇઝ કરવાનું. તો ઇન્ટરેક્ટિવ એને વધારે બનાવવું પડે. એટલે યુથની પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ છે, અને આઈ લવ ધેટ. ઇનફેક્ટ ભાગવત હોય, રામાયણ હોય, ભગવદ્ ગીતા ક્વેશ્ચન આન્સરના રૂપમાં જ છે, પણ વચ્ચેનું અત્યારનું અમારું જે સ્વરૂપ છે કથાનું એ ઇન્ટરેક્ટિવ નથી રહ્યું. તો એક ક્વેશ્ચન આન્સર સેશન હોય તો મેં જોયું કે શરૂઆતમાં યુવાનો થોડા સંકોચમાં હોય, જલ્દીથી ખુલે નહીં, પૂછે નહીં, કારણ કે હવે તો કંઈ ધર્મગુરુ તરીકે એની પાસે જવાય નહીં. મિત્રના ભાવે અને મિત્રના રૂપે વાત કરવી પડે, અને પછી એકવાર એને આત્મીયતા થઈ જાય પછી એના બાપાનું ના માને એટલું અમારું માને. એ જ છોકરાઓ એમ કે, ભાઈ શ્રી, કેન આઈ હેવ 10 minutes ઓફ યોર્સ પ્લીઝ, આઈ વોન્ટ ટુ શેર સમથિંગ વિથ યુ. અને પછી એને જે કહીએ એ સિરિયસલી સાંભળે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જેમ કહ્યું ને ગીતામાં કે પછી યથેચ્છસી તથા કુરુ, આ તારી સામે રાખ્યું, હવે તું તારા વિવેકથી વિચારી જો બેટા કેવી રીતનું લાગે, પણ મને એમ લાગે છે કે તું આવું કરીશ તો યોગ્ય રહેશે. તો લિવિંગ ઇન વેસ્ટર્ન વર્લ્ડ દે હેવ ડિફરન્ટ ઇસ્યુઝ, તો એને ત્યાંના હિસાબે કરવું પડે. પ્રાસંગિક ઇન્ડિયામાં બનાવવું છોકરાઓ હોય ને એ રીતે સમજાવવા પડે, પણ જુદી રીતે એની પાસે જવું પડે. અને 1-2 વાર સંકોચ પછી 2 જણાએ પ્રશ્ન કર્યા, અને પછી એકવાર ગાડી ચાલુ થાય પછી નેક્સ્ટ, એટલે તરત બેઠા હોય ત્યાંથી આમ હાથ ઊંચો થયા કરે. અને પછી 1.5 કલાક નક્કી કર્યો હોય ક્વેશ્ચન આન્સર સેશનનો, કે 2.5 કલાક થાય તો સ્ટોપ થવાનું નામ ના રહે. એટલે જુદી રીતે પહોંચવું પડે, કહેવાનો અર્થ એ છે.